ચાલો છે. સાચી વાત. આપણો પ્રાણ જે રહ્યો ને એ કોઈ બાંધેલો નથી ગાંઠ. નસીબો છે. હા. જાય છે ને આવે છે ને. સાચી વાત. પણ એ બહાર ના નીકળી જાય. ખોમામાંથી બહાર ના નીકળે. હા, એ વચન થકી રહ્યા છે. એના જે વાયદો આટલો ત્યાં સુધી બહાર ના નીકળે. એની ગતિ એની 24 આંગળની છે. 24 આંગળ, 12 અંદર અને 12 બહાર. પ્રાણની ગતિ ધીરે 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 પ્રાણ જેટલો સૂક્ષ્મ બનતો જાય, અંતર્મુખ થતો જાય, શક્તિ વધતી જાય. ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકે, મન ઉપર કાબુ મેળવી શકે, મનને જીતી શકે. જીતી એટલે વાળી છે કર. વાળી શકે, સમજી શકે, એના બહુ અપવિત્ર ના થવા દે, મનને પવિત્ર રહેવા દે. કલ્પનાઓ જે છે બહુ એ ઓછી થતી જાય. તો વચનનું જે પાલન કરે, વચનનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે કોલ વચન દેહી બાહિર આવ્યો. ભગવાનને જે વચન આલેલા તોડી નાખે તો માણાની તો વાત ક્યાં રહી? પતિજી પતિજી. સાચી વાત. એટલે કે કોલ વચન દેહ બાહિર આવ્યો. ભગવાનને કોલ આપ્યો કે હું આપને ભૂલીશ નહીં, આમાંથી મને છોડાવો. હા, એવામાં જીવ પડ્યો બદબુમાં, મને છોડાવો. ભગવાન કે સારું જાઓ, પણ મને ભૂલતો નહીં. ભૂલતો નહીં. હા. પછી બહાર આવે પછી બધું ભૂલી જાય છે. અને પછી આમાં પડી જાય છે. ભગવાન ભગવાન ભૂલી જાય બધી જ. પછી એટલે બ્રહ્માનંદ સ્વામી કોલ બચન દેહી બાહિર આયો, એકલો લોભ મેં ચીત લગાયો. હા, એકલો લોભ મેં ચીત. સંગીત ઘેર નથી. બહાર જશે. મૂઢ મૂર્ખ નેકી જ બે હોય. ભજન બિના ન રહે પશુ સમાન. કે એક હવારનું મળે. જેમ હરાયું ઢોર એ ધણીનું નામ લજવે. ઠપકા બહુ મળે. તમારે ઢોર છે તમે યાર હાચવો, મારું આટલું ખાઈ ખાઈ ગયું, આટલું ખાઈ ગયું. ગયું. ખાઈ ગયું. પાછા બીજી વખત ખાય એટલે પછી તો આપણે ટૂંકારાવું કરે એ તો સાંભળવા પછી કે તમે કેટલા કે કરું, કેટલા વખત કીધું. આ પરિવારે મારું બધું વાડ કૂદીને પડે છે કે સાચી વાત. હરાયા ઢોર. એમ ભગવાન કે આવો જે માણસ ઇન્દ્રિયોથી જે ભાન જેને ન રહે, એકલો લોભ અને ચિત્ત લગાયો. એટલે એને પછી એવા ઢોર જે હોય ને એને ગળે બાંધવું પડે. લાકડું આવું જાડું મને કહો. પગમાં આવે ને એટલે પગમાં આવે એટલે અથડાય એટલે ઓછું જ રાખ. એ ગુરુ કરવા પડે એમ. મને કો લગાવવું પડે. એવાને ગુરુ કરવા પડે. પછી ગુરુ કરે એટલે ઓલો એ નાખ્યું કહેવાય ગળા. પછી થોડો ઓછો જાય. વાળ્યું કૂદવાનું એ ઢોર જે કરે ને એવા કામ પછી એને ઓછા થાય. તો બ્રહ્માનંદ સ્વામી કે એકલો લોભ મેં ચિત્ત લગાયો, મૂઢ મૂર્ખ મસ્તાન, ભજન બિના ન રહે પશુ સમાન. સમાન. તો એ વચન ઉપર બહુ ભાર મૂક્યો એને બ્રહ્માનંદ સ્વામી. કોલ વચન દેહી. વચનનું જે માણસ લબાડ હોય, વચનમાં બહુ ધ્યાન રાખવું પડે. વાણીનો જે દુરુપયોગ કરી નાખે. બોલ્યા પછી ફરાય કેમ? હરિચંદ્ર રાજાને એમ કહી દીધું કે બહુ લાંબુ છે આ તો, ટૂંકમાં વાત કરું કે હરિચંદ્ર રાજા પાસે વિશ્વામિત્ર ગયા બરાબર. કે ભાઈ બ્રાહ્મણની દીકરી છે ને લગ્ન કરવા છે ને, તો કે હું તમને 3 સોના મોરો આપીશ એમ કીધું. જે બને સોના મોરો આપીશ. પછી તો એક વખત એવું બન્યું કે હરિચંદ્ર પૂજા કરતા હતા અને વિશ્વામિત્ર ગયા કે હરિચંદ્ર તું દાનેશ્વરી છું, તારી માણસો વાતો કરે છે કે તું જે માગે તે આપે, એ સત્ય છે? તો કે હા બાપજી, કે લેનાર સુપાત્ર હોય
તો જે માગે તે આપી દઉં. બરાબર. લેનાર સુપાત્ર હોવું જોઈએ. હોવો જોઈએ. તો કે હું તને સુપાત્ર લાગુ છું? હં. તો કે હા, આપ તો ઋષિ છો, સંત છો. તો કે હું તારું રાજ માગું છું, આપીશ? તો કે હા. આજથી કે પૂજા કરતા હતા, પાણી હતું, જારી પાણી લઈને કે આજથી આ રાજ્યના માલિક તમે થયા. કૃષ્ણ પણ. હમ? રાજ્યના માલિક તમે. પછી તો હરિશ્ચંદ્ર રાજ્યમાંથી કાઢી મૂકે છે. આખું લાંબુ કથા છે. લોબુ છે, લોબુ છે. તો ટૂંકમાં હું વાત કરું કે હરિશ્ચંદ્ર રાજ્ય બહાર જાય છે, બરાબર. જવા નથી દેતા. રાજ્યની સીમા હોય હોવો. ત્યાંથી રસ્તામાં તો બહુ દુઃખ આપે છે. ઘણું તકલીફ પડે. પાણી નથી પીવા દેતા, કપડા કઢાઈ નાખે છે, જોડા કઢાઈ નાખે છે. હમ. એ બધી કથા છે. દાગીના કઢાઈ નાખે છે હા, ને બધું. એ બધી કથા છે. હમ. એ કથા છે. કથા છે. પછી હરિચંદ્ર ની પાસે વિશ્વામિત્ર માગવા આવે કે ઓલા ત્રણ તે જે સોનામોર કીધા હતા એ. આ તો રાજ તો આલી દીધું, પણ પેલું બાકી રહ્યું તો કે એ તો રાજમાં ના આવી ગયા. એ. હા. તો કે ના, તે એક સંકલ્પ અલગ કર્યો હતો ને. હા, એ સાચી તો વાત છે. રાજ્યમાં ક્યાં હતો? સાચી વાત છે. રાજ્યનો સંકલ્પ અલગ, અલગ. અને તું પેલા જે બોલી ગયો છો એ સંકલ્પ તો અલગ ને. હા. તો પછી હરિચંદ્ર મુસીબતમાં મૂકી દીધું. પાહી તો કોઈ નથી. એટલે બોલતી વખતે બહુ ધ્યાન રાખવું પડે. સાચી વાત. હમ? બોલીએ ને આપણે, આપણા માટે નથી આ તો. અને આપણે બને એટલું થોડુંક જાળે એ તો સારું. એમ સાચી વાત. આપણે થોડા હમ જરાક આવું બધું સમજતા જઈએ તો સારું નહીં. સારું. હા, ઓલા તો થઈ ગયા તો સારું. હવે ઓલા તો રાજાઓ હતા એટલે આમ બધું વેઠીએ કન કરીએ કન બધું કરી શકે. આપણા જેવા તો ખાવાનું થોડુંક મોડું થયું હોય તો એ તળ પાપડ કરતા હોય, ઊંઘવાનું મોડું થઈ ગયું હોય, કઈ ગાડીમાં જગ્યા ના મળે, મરી જ ગયા કે આમ નથી એમને આવું હતું. સહન ભૂકા નથી બોલાય. કરી. સાચી વાત. સાચી. સહન નથી કરી શકતા. સાચી વાત. એટલે હરિચંદ્ર રાજા વેચાય છે ને બેસો ભાઈ. બિહારી વેચાઈ જાય છે ત્રણેય જણા. શેના માટે? બોલેલા વચન. વચન માટે ને? વચન માટે. બોલેલા. બોલેલું જે માણસ પાળવું પડે એમ આ કે છે કે વચન દઈ દીધું પછી ફરાય નહીં. કોલ વચન દેહી, આપણે ફરી ગયા. જે આપણે ઇન્દ્રિયોમાં પડી ગયા. તો ભગવાન ગીતાકાર શું કહે છે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય. ઇન્દ્રિયોમાંથી વૈરાગ્ય લાગે તો અંતર્મુખ થવાય. જેમ કાચબો પેલા સંકેલી લે એમ આપણે અંતર્મુખ થતા જઈએ. એટલે કે કાન આંખો બધું ભાડ્યું નથી. શું છે? જોયેલી વસ્તુ હોય તો જુદો કરે. જીપ નીકળી હોય તો જવા આમ જીપ નથી ભાળી. હા. આપણે ફતેપુરા છે ને એ સત્સંગ ચાલતો હતો અને ઓલા બાજરીના પૂળાનું મોટું બનાવેલું એમાં બધા બે અને આવી રીતે બધા બેઠા હોય સત્સંગ કરતા હતા. જીપુ નીકળે જોજો કરે આમ. એટલે જીપુ તમે નથી ભાડે લોખંડ, તમારું મન ક્યાં પેલી વળતી આખી ત્યાં જતી રહે. હા, એટલે આંખ જતી રહે. આખે જતી રહે. એટલે એ આંખ છે ઇન્દ્રિય છે ને. ઇન્દ્રિય છે. હા, એટલે એના જ્યાં ત્યાં જવા ન દેવાની. ભગવાન કે ઇન્દ્રિય અર્થ વૈરાગ્ય ને પાછી વાળવાની. વૈરાગમાં સમજણ પડતી હોય તો વૈરાગ્ય એને કહેવાય કે જ્યાં મન જાય ત્યાં એને ગમે નહીં. વૈરાગ તો લાગે પછી ખબર પડે, એમના વાતથી ના ખબર પડે. ના ખબર પડે. જો ભરથોરીને વૈરાગ લાગ્યો હા. તો કેટલું બધું આખું 92 લાખ માળવો બધું છોડી દીધું. છોડી દીધું. બધું છોડી. પછી આમ કરીને આમ પાછું જોયું નહીં. સાચી વાત. આ 1.25 લાખ ઘોડા, 1.25 લાખ હાથી ને
એક એક પૂળો નાખે કેટલા થાય? હાથીને કેટલું જોઈએ? 10 કિલો તો નાખવું જ જોઈએ. 10 કિલો જ નાખવું પડે. 20 કિલો જોઈએ. હા આમ તો 20 કિલો જોઈએ. હા 20 કિલો જોઈએ. હાથીનો મણ સીવીને કરો. હા. 20 કિલો હાથીનો અનાજ ગણો, અરે ઘાસ ગણો તો કેટલા રોજનું થાય? એટલો મોટો આ રાજા. તો એક વખત એની ઇન્દ્રી જતી રહી. એક વખત આ હિંમતનગર જેવું બજાર હશે તો ભરથોરી નીકળ્યા ને સુગંધી આવી બરફીની. હલવાઈ. હલવાઈની દુકાનો હતી ને, કંદોઈ. કંદોઈ. તે ઓલું આમના હલાવતા હોય છે તે સુગંધી તો આવે જ. આવે મોહનથાળ બનાવતા હોય તો સુગંધી આવે છે આવે. ને? હા પછી આપડે જાય એટલે કઈક મોહનથાળ બનાવે છે એવું સુગંધી આવે એટલે થાય ને. થાય. તો ભરથોરી સુગંધી આવી એટલે લેવા ગયા. ખપ્પર આમ ધર્યું ભિક્ષા. તો કે બાપજી મફત ના મળે કે? હા. તો કે તો પૈસા આપવા પડે. ભરથોરીને મન થઈ ગયું ખાવાનું. તો કે જો સામે રાહત કામ ચાલે છે, ખોદાણ કામ. તળાવ ખોદાય છે, ત્યાં જાઓ ને નામ લખાય ને મજૂરી કરો 2 કલાક, જે પૈસા મળે પછી લઈ જજો. બરાબર. તો ભરથોરીથી નામ લખાયનું પાવડો ને ચીકમ ને ઓલું લઈને ટોકન ટોપલો તગારું માટી નાખી ઘડી, પછી પૈસા લઈ 2 આના કે 1 આનો આપે. ઘડીકમાં તો કેટલું ખાય? હા. 1 આનામાં તો આટલું બધું આવતું. લઈને લીધી. પછી ભરથોરીએ વિચાર કર્યો કે તે 92 લાખ માળવો છોડ્યો અને બરફીમાં મન ન જ્યું. એ મન અભાગી આખો 92 લાખ માળવો છોડી દીધો, બરફીમાં કેમ જ્યું? પણ ઓલા સંસ્કાર પડેલા ને, હા. અંદર સંસ્કાર પડેલા એ. એટલે પછી વિચાર કર્યો કે તે મને, હું રાજા હતો, 92 લાખ માળવો છોડ્યો અને તું મને ટીકમનો પાવડો હાથમાં લેવડાયો મનને કે તો તને બરફી નહીં ખાવા દઉં. પછી છાણ લીધા, કૂકા સાણા આની પર મૂક્યા તળાવના કિનારા પર, પગથિયા પર જઈને બેઠા ભરથોરી અને પગથિયા પાણીના. આની પર બરફી મૂકી. પછી બોલ બરફી ખાવી છે કે આ સાણું ખાવું? આમ કે મનને બરફી ખાવી છે કે સાણું ખાવું છે? એટલે મન શું કે બરફી જ કે ને. હા. મન તો બરફીમાં જાય ને. મન બરફીમાં જાય. પછી ઓલો ના પડે બરફી તને નહીં મળે તો સાણું ઘાલે મોઢા પરાણે. સાણું તો થોડું જાય કે ના જાય. વોક વોક કરે ને, હા. વળી પાછું મૂકી દે. એમ કરતા કરતા મન છેલ્લે એના ઉપર કબજો કર્યો બહુ. આવરણ વધારે લાવી દીધું. પછી મહારાજા ભરથોરી કે બરફી તો તને નહીં આપું, તું ગમે એમ કરીશ તો. સાણું ખાલે મોઢામાં પરાણે, બરફી બધી પાણીમાં નાખે. મન ઉપર વિજય. હવે એ તો આવો માણસ હતો ને. હવે આપણે આટલું બીડીનું ઠોઠું હોય તો ઉઠાડીને બહાર લઈ જાય. 1 ઇંચની આટલી બીડી હોય તો આપણને રહેવા દે? તલપ લાગે એટલે કોક વખત તો ઠોઠામાં જ વીણવા પડે. એવા માણસ ના હોય અડધી પીવા વાળા, નકર તો આખી ઠેર સુધી ખેંચી નાખે. પણ અમુક એવા હોય ને હોય. આપણે અડધી પી નાખી દે. નાખી દે. આ તો આ ઠોઠા જ વીણાવરાવે. રાતે 12-1 વાગે બરોબર બીડી હોય ને કશું હોય નહીં અને તલપ લાગી હોય તો ભાઈ ઠોઠા ગોતવા પડે. આવું થાય. પછી એ પીવે પછી યાઠું હોય ને એટલે ભાગ નાખે કે કોકનું યાઠું હોય તો આટલું ભાગ નાખે. પછી શું વાંધો કે મન વાત સાચી છે. મન લાખ રૂપિયા કે યાઠું પાછું મન નક્કી કે કોકનું યાઠું હોય છે તો પછી પાછું એને સમાધાન કરી નાખે. યાઠું કાપી નાખો કે કાપી નાખો. જરા કાઢી નાખો. પછી હળગાવી પીવે પછી સંતોષ માને. એટલે જાતે જાતે એનો હા. વિવેક કરી લીધો આવું પાછો. છે મન. લ્યો આ સમજાય છે ને. મન બહુ વિચિત્ર છે. ઘણો આવાજ ભાઈ. હાર હાર. બેઠો જ કેમ રહેતો રહ્યો એમ કે પછી એટલે એમ કે ઇન્દ્રિયોમાંથી વૈરાગ્ય લાગે. ઇન્દ્રિયાર્થી શું વૈરાગ્ય. વૈરાગ્યની ખબર ના પડે તો એ પાછું ના વળે મન.
મન ના વર છૂટે નહીં, છોડે નહીં. રાગ જાઓ અહીંયા વધારે જાય અને પછી તમે છોડો એ વધારે જાય. ત્યાગ નહીં કરવાનો, સમજવાનું. સમજણ આવે એટલે એની મેતે છૂટે. વજનદાર વસ્તુ પકડો એટલે હલકી વસ્તુ છૂટી જાય. છૂટી જાય. એવી રીતે કરવાનું. ત્યાગ નહીં. એટલે ત્યાગમાં શું થાય? એ એક પ્રજાપતિ હતા, તે બે માણા પતિ પત્ની. એ બોલ્યા તો માગે તો ખરું બૈરું કે ભાઈ તેલ નથી, હળદર નથી, મરચું નથી, મીઠું નથી, ને તમે તો કશું ઘરમાં ધ્યાન રાખતા નથી ને આમ ને તેમ ને. અઠવાડિયું થાય ને ઝઘડા થાય ને ઓલો પછી પ્રજાપતિ કે મારી ઉપાધિ થઈ કે હવે હું ખરું તે ફૂંકાતો જાય થોડો. પછી એના મિત્ર કે કેમ આમ ચિંતામાં ટેન્શન હોય એવું લાગે છે તને? કે અરે કે યાર બૈરું આવી રીતે બહુ હેરાન કરે છે ને ધંધો બરાબર હાલતો નથી ને હું કરું કે? તો કે એમ કહેવાનું હું શીખડાવું કે જુનાગઢ જતો રહીશ, બહુ ટેટે કરીશ તો આટલું કહી દેવાનું એટલે તારું નામ નહીં લે. એટલે કે હારું. એમાં 2-4 દાડા થયા ને બેન બોલવાનું થયું પારું. બોલો કે જુનાગઢ જતો રહીશ, બોલ બોલ કરે છે, બાવા થઈ જઈશ કે નાહી જઈશ? તો ઓલાને મારી બધું બીક લાગી ગઈ, ખારું ક્યાંક જતો રહેતો. એ 15 દાડા ના બોલ્યા. પછી પાછા ઓલી બઈ હતી તે વિચારમાં પડી ગઈ, આને આ સહન ક્યાં સુધી કરવું? પછી પાછો ઝઘડો થયો. બેન તમે તો આવા છો ને તેવા છો ને ધંધો કરતા નથી ને બધું ઘરમાં કશું સહન નહીં, તમારે પાણી તો તમને હું આ મારે તો દુઃખ જ છે ને. બોલે કે બાવો થઈ જઈશ કે? કીધું નથી તાર કે જા તાર થઈ જા તાર કે. બોલાને એમ થઈ ગયું કે આમ થઈ જવા દો તાર, જા કે થઈ જા. આનંદ વૈરાગ નહીં લાગેલું કેવી રીતે થાય? વૈરાગ તો લાગેલો વૈરાગ લાગ્યા વગર જવાય ના જવાય ને. પછી તો આ વર્ગણીઓ આપડે હતી ને તો એના 2-3 ધોતિયા ને એવું બધું લઈને ઓલા આમ બાંધી દીધું. આમ ઠીલી તો પેલા ઠીલી ઓછી હતી તે આમ બાંધીને આમ નાખી દીધું. એ ખબર નાખીને જીવન પછી ગધાડા બાંધેલા ને પેલા પ્રજાપતિ રાખતા ને માટી લાવવાનું બધું, એ ગધાડાના હાથ ફેરવા. જો કે હવે હું જઉં છું, જુનાગઢ જતો રહું છું, બાવો થઈ જઉં છું, અને તમે બધા મજા કરજો કે ખાજો પીજો લેર કરજો. વળી પાછો ગધાડીને હાથ ફેરવે કે હવે હું જઉં છું. પછી ઓલી બૈરી કે તને વેરાગ લાગ્યો નથી, ગધાડીઓ વેરાગ છે, તું પાછો આય ને વેરાગ લાગ્યા. તો વૈરાગ્ય ન લાગે ને વૈરાગની ખબર ન પડે તો મન પાછું ન વળે. નિષ્કળાનંદ સ્વામીનું એક ભજન છે બનાવેલું કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરો કોટી ઉપાય જી. બારથી વેશ અચ્છો ધર્યો, અંદર ઈચ્છા ઘણી થાય જી. બાર બાવજી નો વેશ જટા બટા બાંધી હોય ને બધું 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 બનાવ્યું બનાવ્યું હોય, પણ મેં ઈચ્છાઓ હોય એ ના નીકળ્યું તો ત્યાગ વૈરાગ ના કહેવાય. ના કહેવાય ના કહેવાય. સાચી વાત. વૈરાગ ને કહેવાથી સમજણ નથી પડતી. વૈરાગ્ય જયારે એને લાગ્યો હોય, અસર થાય અંદર, ત્યારે ખબર પડે કે આ બસ નથી, અનુકૂળ નથી મને આ બધું નહીં મારા. પછી એને ફાવે જ નહીં, પાસે પડ્યું હોય તોય ન અડે. લ્યો કરે ને તોય ના જાય મોઢામાં. કે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય હોય તો લે નહીં. પછી વૈરાગ લાગી ગયા પછી અને આમ તાવ આવે છે એટલે આપણને ક્યાં મોઢામાં જાય છે? થેપલા ને બેપલા કે પુડલો ખાવ એટલે ભાઈ કડવું ઝેર થઈ ગયું, જતું નથી, માથાકૂટ મૂકો નથી, જાય છે. તો ભગવાન કે છે ઇન્દ્રિયાર્થી શું વૈરાગ્ય. હવે જો ઇન્દ્રિયોથી થોડું મન પાછું પડી જાય, પછી ઇન્દ્રિયોમાં જતું અટકે, વારંવાર ન જાય. પછી તો કોઈક વાત કરતું હોય ને તો લક્ષમાં ના લે, આમ આમ કરે, આમ આમ ના 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 કર્યા કરે. જાય નહીં, મન ના જાય, રસ ના લે મન. આંખે જોવાનું હોય તો એમાં રસ ના લે. છેલ્લી કક્ષા એવી છે કે બધે ભગવાન ભાળે, એનામાં પરમાત્માનો ભાવ આવી જાય. જો ભગવાન જ બધે દેખાય, પરબ્રહ્મ પરમાત્મા આત્મા બધા એમાં ભાળે. પછી
ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય પછી. પણ પાછી ઇન્દ્રિયો શુદ્ધ ગુરુ કરે, સદગુરુ જે હોય એ ગીતામાં પાછા એને ભગવાન બોલ્યા કે હે અર્જુન, તને કહે છે આંખથી હું નહીં દેખું, હા, બીજી આંખ આપું, વાત સાચી. દિવ્ય ચક્ષુ, દિવ્ય ચક્ષુ કહેવાય. તને બીજી આંખ આપું વિવેકની, એનેથી તું મને ભાળીશ. તો શ્લોક છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક, જે મને પ્રેમ સહિત ભજન કરે મારું. ભજન એટલે ગાવું ને એવું નહીં પાડવું. તમે ભજનનો અર્થ રામ રામ કરવું એવો નથી. ભજન એટલે આત્મા અને પરમાત્માનો એકતા સમૃદ્ધિ જે આવે એને ભજન કહેવાય. યાદી. આ ઇન્દ્રિયોનું કહેવાય. હા, આ ભજન ગાય ને રામસાગર તારો ભરોસો મન ભારી જમાલરા, એ ઇન્દ્રિયોનું કહેવાય. ઇન્દ્રિયોની એ ઇન્દ્રિયો. પાછો છે ને ઉભો થઈને તાળું વાહવા જાય. રામસાગર કે બીજા કે હું તાળું વાહતો હોઉં કે ખરું કાઢું કે ના, તો તને ભરોસો ભારે નથી, ગાસ તો કરો તારો ભરોસો મને ભારી મલરા, તો પછી તાળું શું વાહવાનું? ભરોસો નથી. સાચી વાત. હે? એમ કે ને 12 જણા ધણી ન સમરું નકળંગી ને ધારી, કે ઇન્દ્રિય કહેવાય. પેલો પાછું આવી જાય પાછું ઉભો થઈને જતો રહે. પછી ગાય ખોરાક મેરુ રે ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ, એ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. પેટી હાથમાં હોય અગર તો એમ નામ ગાતો હોય, રામસાગર હોય. વિપત્તુ પડે પણ એ વણસે નહીં ને, સોઈ હરિજનના પ્રમાણ રે. મેરુ રે ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ, બલન ભાંગી પડે આ બ્રહ્માંડ રે. નાની વાત નથી. આખું બ્રહ્માંડ તૂટી પડે તો જે ડગે નહીં. હરિચંદ્ર માથે થોડી થઈ હતી ડગ્યો ના દે. એમ બધાને નતમસ્તક થવું પડ્યું. વિશ્વામિત્ર જેવાને પગે લાગવું પડ્યું. અને પછી ગાય ખરા, પણ પછી જો હાપોલ્યું બાપોલ્યું કોઈ પેલું ડેંડું નીકળ્યું હોય તો પેટી બેટી નાખીને ના ઉભા થઈ જાય. ડગે કે નહીં? ડગર, ડગર, ડગર. એનું કામ નથી. સેકન્ડ વારમાં, મિનિટ વારમાં નહીં, એક હા, પળ સેકન્ડ. વારમાં. વાં ઉંદર નીકળ્યા હોય તો બધા ઉભા થઈને ખુદા કોઈ કરી લે, પણ નહીં મારી નાખે તમને. ઉંદર થોડો ખાઈ જવાનું. વંદો વંદો ઉંદર નહીં વંદો. ઉંદર નીકળ્યો એટલે કુદા, ગરોળી નીકળે તો કૂદે. સાચી વાત. એટલે આનો સારાંશ એ થોડુંક મનોરંજન થોડુંક આવ્યું, એની સાથે સાથે બહુ બહુ સમજવા જેવું છે. મેરુ રે ડગે જીના મંડળા ડગે નહીં. ગમે તેવી આવીને વસ્તુ આવીને ઊભી રહે તો જેનું મન ચલિત ન થાય, હલે નહીં. જેમ અંધારા, જેમ વાયુ ઓલા બારી બારણા વગરનું મકાન હોય એમાં દીવાની જોત હલે નહીં ને, એક ધારી આમ સીધી રહે એવું મન જે થઈ જાય. ડગે નહીં એટલે મન સ્થિર ના થાય એક જગ્યાએ. તમે એમ કહો મનના આંગળી ઉપર રાખીએ, એ શક્ય નથી. નથી. મન કોઈ દી એક જગ્યાએ ન રહે. વારવું પડે. એને આપણે કહીએ એમ કરવાનું એમ. હા, સાચી વાત. કે આ તું કે છે એ નહીં, હું કહું એમ કરવાનું. વારવું પડે. તો મનના અત્યારે આપણે છે તો મનના ગુલામ કહેવાય આપણે. હમ. ઇન્દ્રિયોના ગુલામ, પેલા મન, પછી ઇન્દ્રિયો અને એના ગુલામ આપણે. અને બળાઈ પછી કેવી કરે આપણે તો કે છે આમ ને તો બસ તું તારા મનનો ગુલામ છું, ઇન્દ્રિયોનો ગુલામ તો હું ફાંકા મારા છે. હમ. એટલે ઇન્દ્રિયોમાંથી ધીરે ધીરે મનને ખેંચવાના પ્રયત્ન, અને મન ભજનથી વધારે, ભજન જે પરમાત્મા એનાથી વધારે, અને સદગુરુની કૃપા. મેં વાત એક ને, સદગુરુ એ કેવી રીતે કરે ખબર છે? યુક્તિ કરે. જે મહાપુરુષ હોય ને એનામાં યુક્તિ હોય. એ પછી આપણને ખબર ના પડે, આપણે સત્સંગના માધ્યમ દ્વારા ધીરે 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 મનને એ સુધારતા જાય.
કેવી રીતે એક રાજા હતા, એના છોકરાને રાજકુમારને લઈ મેળામાં ગયેલા. મેળામાં આનંદ મેળો, એની અંદર બધી વસ્તુ લાલ, જે વસ્તુ લો લાલ, બધું લાલ, કપડાય લાલ, કાટલાય લાલ, કાંટોય લાલ, લાલ જ બધું. પછી તો આનંદ મેળામાં જોઈને આયા. પછી રાજકુમાર કે પિતાજી, હા બેટા, આપણો બંગલો લાલ કરો કે. હવે બંગલો લાલ કરે એટલે પછી 30, 40, 50 હજાર થઈ જાય. મોટો બંગલો હોય લાખ થઈ જાય. બંગલો લાલ કર્યો. પછી કે આ બીજો બંગલો લાલ કરો, બધું લાલ કરો કે. પછી આખું નગર લાલ કરો કે. હવે આખું નગર એટલે હિંમતનગર જેટલું નગર લાલ કરવાનું એટલે કેટલું ખર્ચો થાય. પછી તો રાજ કે થોડુંક નાનું હોય, મોટું રાજ હોય ને, આખો તાલુકો જિલ્લા જેવડા રાજ હતા. પછી ઓલા રાજા તો કે ખબરદાર કે બધું લાલ થતું હશે કે આ તો લોકોનો પૈસા, ખજાનો સમાજનો છે કે પૈસો આ રીતે બધો વાપરી નખાય. એમાં ઓલા રાજકુમાર રોવા માંડ્યા. બાળક તો રોવે ને. એમાં એક મહાત્મા આયા, સંત આયા. બાપુ પધારો પધારો. તે ખુરશી બેહાર્યાનું, પાણી બાણીનું આ તેનું સ્વાગત કર્યું. ઓલો છોકરો રોવે કે જય જય બાપા, જય ભગવાન. રાજકુમાર રડતા હતા. એટલે પૂછ્યું બાપજીએ કે ભાઈ આ રાજકુમાર કેમ રોવે છે, રડે છે કેમ? ત્યારે કે બાપુ એ તો કે છે મેળામાં લઈ ગયો તો હું, અને આનંદ મેળામાં ત્યાં બધી વસ્તુ લાલ હતી. તે ઘરે એમ કે બંગલો લાલ કરો. આપણે મેં લાલ કરી દીધો કે આપણો બંગલાનું આખું બધા બંગલા લાલ કરો. પછી કે આખું નગર લાલ કરો. તો એટલા બધા પૈસા, સમાજના પૈસાનો મારે કેવી રીતે દુરુપયોગ કરવો? એમાં હું કે લે કે 2 પૈસા આલ્યા, જા કે ઓલા લાલ ડાબલા લઈ આય, મેળામાં મળે. આમને નહીં જોયે, તમે જોયા મેળામાં? પીળા, લાલ, ગુલાબી મળતા હતા. પૈસા એક પૈસા. રાજકુમાર ના બાપજી 2 પૈસા આવ્યા, લઈ આવ્યા. 2 પૈસા થોડા બાપજી ના લે રાજા, પણ મગાયા એટલે રાજકુમાર ને પહેરાવી દીધા ચશ્મા કે બસ બસ બધું લાલ થઈ ગયું, હવે કઈ જરૂર નથી કે. જય જય. હવે કોઈ લાલ કરવાની જરૂર નથી, એમ બધું લાલ થઈ ગયું. એમ મહાપુરુષ, સંત પુરુષ છે ને, એ આંખે ચશ્મા બદલી નાખે, પહેરાવી દે. તો એક ઇન્દ્રિય અને સત્સંગના માધ્યમ દ્વારા આ કાનની ઇન્દ્રિય, આવી બધી ઇન્દ્રિયો શુદ્ધ કરે સત્સંગના માધ્યમ દ્વારા. અને તે જેના આવું કંઈક આગળ જવું હોય, માણા થવું હોય, એને જેના માણસ થવું હોય એના માટે. નહીતર આમના મરવું હોય ને જન્મવું હોય, મરવું હોય ને જન્મવું હોય, એનો તો આ સવાલ જ નથી રહેતો. પછી કૂતરા થઈ જાય તો હું પછી દોટ કાઢીને આને પાવે તો ઘરમાં ગરવા દે કે? જેને ગમતું હોય કે પ્રોબ્લેમ વિનાનું જીવન, પછી કે નવરાશ જ નથી આવતી, પછી નવરા નહીં કપડાં ધોવાના, નહીં વાળવાનું કે સાફ કરવાનું. કોઈ પશુઓની માં તો શું. એટલે જેને પશુનો ન જવું હોય, એટલે બ્રહ્માનંદ સ્વામી કે ન રહે પશુ સમાન, ભજન બિના ન રહે પશુ સમાન. તો પશુતા કાઢવી હોય તો આ રીતે ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી પડે કોઈ મહાપુરુષના માધ્યમ દ્વારા. અને પછી છે ને મન પછી પાછું એમાં જતું અટકે. પછી પાછું મનમાં કલ્પનાઓ આવે. ઇન્દ્રિયોથી થોડુંક વૈરાગ લાગે ને કે ભાઈ આ નથી ગમતું, આ ફાલતી વાતો મને પસંદ નથી, આ જે તે જોવું એ મને પસંદ નથી, જે તે ખાવું મને પસંદ નથી, જે તે પીવું ઇન્દ્રિયો જે તે મને પસંદ નથી.
એમ કરતા કરતા મન વૈરાગી થોડું થોડું છોડતું જાય. પછી એક સ્થિતિ આગળ એવી આવે છે પાછી, એટલે ઇન્દ્રિયોમાંથી મન નીકળી જાય, પછી મનમાં રહે આવું બધું. મનમાં રહે 80 વર્ષનો થાય તોય 80 વર્ષનો થાય તો આમ કોણ છે પણ હવે દેખાતું નથી, તારે હું જોવું છે, એના એ જ છે બધા. એટલે મનમાં રહ. હા, જે ભટકાતા હતા એ જ છે. તું હારે ભટકાતો, તું હારે બે હતો તો ભટકાતા હતા, અને રોજ બધા એના એ છે, બીજા કોઈ છે નહીં. નહીં. હું આમ માહિતી કરીને જોવાનું એ મટે નહીં. ભાઈ મનમાં રહે. મનમાં રહ. ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય 80-90 વર્ષનું થાય તો. આવો અભ્યાસ મેં કર્યો છે. 90-95 વર્ષના માણસોને પૂછ્યું, અને મરતા મરતા પૂછ્યું તમને હવે શું થાય છે એ બધું. વક્તાપુરમાં અમુક ડોહાઓ હતા ને, એ જયશંકર બાપજીના સ્વાધ્યાયી હતા, તે બધા સાચું બોલે. તો હું કહું કે તને તમારા આટલા વર્ષ 25 વર્ષ બાપજી હારે થયા, કોરા કેમ છો? કોરા છે બાપજી કે કશું દોષ જોયા ના, આવું બધું જોયું કે સત્સંગમાં ધ્યાન જ ના આપ્યું કે બાપજી મેં દોષ જોયા. પછી હા, પાછું કોરા જ રહે ને. પછી તો વાત પૂરી થાય. પૂરી. ભગવાનમાં જે દોષ જોવે, હા, ગુરુમાં જે દોષ જોવે, જોવા. તો ગુરુ લાયક હોય તો બરાબર, બરાબર. ન લાયકાત ન ધરાવતા હોય ને દોષ જોઈ તો આપણે બરાબર. હા, હવે ગુરુ એવા હોય ને એમાં પછી આપણે દોષ જોઈએ તો શક્ય નથી. ખોટું પડે ને. ખોટું એમ. ખોટું. અને આનો સ્વભાવ એવો છે, દોષ જ જો કરે. માણસોનો સ્વભાવ શું? બધું આખી આ ભીત સફેદ હોય ને, આખી ભીત સફેદ હોય ને તમે કાળો ચાંદલો કરો ને એટલે મને આંખું ઈ જ જાય, આ કાળું શું કામ કર્યું? હા, આ તો આમ કાળું ભૂકા કર્યું. તને વાંધો શું છે? કાળું કર્યું તો આખું ધોળું એને જો ને, આખી દિવાલ ધોળે છે એને ના જોવે. ના. ટીપકી કરી હોય ને કાળી એને જોવે. કાળું શું કામ કર્યું છે? કાળું શું કરવા જોવે? તું ધોળું જો ને બાપા તારી આંખેથી. હા, તો માણસના દોષ બહુ જોવે, દ્રષ્ટિમાં દોષ વધારે આવે. ઇન્દ્રિયોથી વૈરાગ્ય જેને નથી લાગ્યો એ દોષ બહુ જોવે. માણસ દોષ જોવાની દ્રષ્ટિ સારી નહીં. એક આપણા ઓલા 5 દાડે એક ભાઈ આવ્યા હતા ને, એટલે કે આમ મેં કીધું તમારે શું કરવા પણ જોવું પડે? તમારે દોષ જોવાની જરૂર શું? એમ તમે આમાં કઈ કરી શકો એમ છો? પેલા રામપાલજી બાપજી નું નહીં એ આવ્યું હતું ને, એનું આમ કે બુદ્ધિ પણ તને ખબર પડે છે તો આમાં કઈશું ફેરફાર કરી શકે એમ છે? કે ના, તો પછી શું કરવા એ જોવાનું પછી આવતું જ નથી. તારા દોષ જોવાની દ્રષ્ટિ તારી નકામી કાઢી નાખી દઉં. દોષ શું કરવા જોવા પડે આપણે કોક ના? કોઈ ના. એ પારકારે દોષ કોઈના જોવા નહીં. ગંગા સતી કહે છે પારકારે દોષ કોઈના એ જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ રે. સત્સંગ રસ તો અગમય પાર છે. નહીં, ભક્તિ કરવી તેને એમાં, ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું. એ મૂકવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણમાં શીશ નમાવવું ને કર જોડી લાગવું પાય રે. જાતિપણું છોડી અજાતિ થાવું અને કાઢવા વરણ ને વિકાર રે. જાતિ રે પાતી નહીં હરિના રે દેશમાં, અને એવી રીતે રેવું નિર્માન માન રહિત થઈ. ગીતામાં એ વાત આવે છે, નિર્માન મોહા જીત સંગ દોષા આધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. પારકાર દોષ કોઈના જોવે નહીં. કહીએ હરિના દાસ બગડે, ચિત્ત બગડે. ઓલાનું તો જે થયું હોય થયું, એનું કર્મ એને ભોગવ્યું.
પણ પછી આપણું નવું કર્મ બંધાય, આપણે નવું થાય કર્મ. તૈયાર છે? તૈયાર તૈયાર એટલે આખો શ્લોક તો લાંબો છે, પછી